લગ્નના 29 વર્ષ બાદ AR રહેમાન અને તેની કશ્યપ પત્ની સાયરાએ છૂટાછેડા લેશે। વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો કેસ, પરિવારજનોને મળ્યા ₹8.25 લાખની સહાય। પાકિસ્તાનની એક્ટ્રેસનો પ્રાઇવેટ વિડીયો થયો લીક, એક મહિનામાં 3 સેલિબ્રિટી બન્યા શિકાર। વલસાડમાં કોલેજ સ્ટુડન્ટ પર રેપ મર્ડરના કેસમાં પોલીસે કરી ધરપકડ। ભરૂચ પાસે વેલસલપરમાં બંને ભાઈઓની કાર સામસામે ટકરાતા માતા પુત્રનું મોત। વલસાડમાં મહાદેવના મંદિરમાં અભિષેક કરતા વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, એક જ ઝટકે જતો રહ્યો જીવ। યુપીની દલિત મહિલાનો કોથળામાંથી મળ્યો મૃતદેહ, પરિવારે કહ્યું ભાજપને સમર્થન આપવા બદલ હત્યા થઈ। સુરતમાં યુવકના ટ્રેનની અડફેટે થયા કટકા, રેલવે ટ્રેક પર નશો કરવા ગયાની આશંકા। ખંભાળિયા નજીક ક્રેટા કારને વેગેનાર સાથે ધડાકેભેર ટક્કર, યુવતીનું થયું મોત। જૂનાગઢમાં 2 મહિલાના પર્સમાંથી ચોરી કરનાર ગોંડલની મહિલા ગેંગ ઝડપાઈ। રાજકોટની મહિલા પર દુષ્કર્મ ગુજારી બસકા ભરનારા બસ ડ્રાઈવર ઝડપાયો। માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા રમતા ગટરમાં પડ્યું 2 વર્ષનું બાળક, 24 કલાક બાદ લાશ મળી આવી। દમણમાં શાળાના વિદ્યાર્થીએ કરી હત્યા, 27 વર્ષનો યુવક કામ પરથી આવતા સગીર તૂટી પડ્યો। આણંદના વિદ્યાર્થીમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું। ભરૂચમાં જંબુસર તાલુકામાં એક સાથે 7 મૃતકોની અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હિપકે ચડ્યું। યુપીમાં લગ્નની જાનમાં 20 લાખ રૂપિયાનો કરાયો વરસાદ, લોકોએ કહ્યું આઈટીને ફોન કરો। નવસારીના ગણદેવી તાલુકામાં આવેલ બિલીમોરા ખાતે યુવતીને પ્રેમજાળમાં ફસાવી 3.48 લાખ પડાવી લેતા ફરિયાદ નોંધાઈ। જૂનાગઢમાં અંબાજીના મહંત તરીકે પ્રેમગીરીની જાહેરાતની વિવાદ, તનસુખ ગીરી બાપુના પરિવારે આપી ધમકી। સુરતમાં 100 કરોડના હવાલાના કૌભાંડમાં કાર્યવાહી। અમદાવાદમાં ઓમ પંડ્યાની થઈ ધરપકડ। જામનગરમાં વ્યાસખોરોના ઉપાડાના ત્રાસથી કંટાળીને યુવકે પીધી ઝેરી દવા। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।